ગુડ મોર્નિંગ. આજે લેક્ચર ચાલુ કરતાં પહેલાં થોડીક વાત કરવી છે મારે. બરાબર, આજે હું હમણાં જ હજી થોડીક વાર પહેલાં વોટ્સએપમાં તમારા બધાનું હોમવર્ક જે મને સેન્ડ કર્યું છે એ ચેક કરતો હતો. ખાસ કરીને લગભગ વિદ્યાર્થીઓને એક સિમ્પલ મિસ્ટેક થઈ છે. જે ગેલેલિયોનો દાખલો હતો y0, 4y0, 9y0, તો મોટાભાગના વિદ્યાર્થીઓએ મને એ દાખલામાં y0, 4y0 અને 9y0 સુધીનું સોલ્વ કરી અને મોકલી દીધું છે. અને ક્યાંક એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ મને જોવા મળી કે પહેલો સમયગાળો 3 સેકન્ડ લીધો હોય તો પછી કેટલો લેવો ને એ ખબર નહોતી પડતી. તો યાદ રાખજો, ગેલેલિયોનો જે એકી અંકનો નિયમ છે એ મુખ્યત્વે સમાન સમયગાળા માટે જ લાગુ પડે છે, બીજે ક્યાંય લાગુ નથી પડતો. મતલબ કે અગર તમે પહેલાં 3 સેકન્ડ લીધી તો પછી ક્રમશઃ બીજી 3 સેકન્ડ પછીનો સમય 6 સેકન્ડ આવે તો 6 સેકન્ડ લેવો, બીજી 3 સેકન્ડની વાત કરો એટલે 9 સેકન્ડ આવે, આવું થાય. મતલબ કે હજી જો એક પ્રેક્ટિસ હું એવું ઈચ્છું છું કે તમે હજી એકવાર એની પ્રેક્ટિસ કરો, કેમ કે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે આપણા 3 માર્ક વયા જાય એવું ન થવું જોઈએ. તો હવે એ જ ગણતરી તમારે t બરાબર 4 સેકન્ડ લઈને કરવાની છે. તો આપણું સમીકરણ હતું y બરાબર -1/2 gt². એમાં ટીની બદલે તમારે 4 સેકન્ડ લેવાની છે. તો પહેલો સમયગાળો 4 સેકન્ડ લેખે તમે હિસાબ કરશો તો એ 1/2 g4² એટલે 16 થયો. ઓકે, 16/2 એટલે -8 g વાળું આવશે પદ, એ તમારો y0 થશે. પછી તમારે 4y0 લઈ આવવાનું છે. અહીંયા t બરાબર કેટલી સેકન્ડ લેવી ને એમાં ભૂલ ન થવી જોઈએ. પહેલી સેકન્ડ 4 લીધી હતી તો પછી બીજા એના પછીની 4 સેકન્ડ એટલે કે ટોટલ 8 સેકન્ડ લેવી પડશે. પછી તમે પાછી 12 સેકન્ડ લ્યો, 16 સેકન્ડ લ્યો. મતલબ કે પહેલો સમયગાળો 4 સેકન્ડનો છે તો બધાય સમયગાળા 4 સેકન્ડના અંતરાલ ઉપર હોવા જોઈએ. તો તમને y0, 4y0, 9y0 એવી રીતે મળશે. અચ્છા, અહીંયા પૂરો નથી જતો દાખલો, પરીક્ષામાં આટલું લખીને આવશું તો 1.5 માર્ક જ મળશે. તો એ દાખલામાં તમારે દર્શાવવાનું છે કે ભાઈ પહેલાં ટો સમયમાં જે આપણે દાખલો ગણ્યો હતો એમાં આપણે કીધું હતું કે પહેલાં ટો સમયમાં કપાયેલું અંતર y0, બીજા ટો સમયમાં કપાયેલું અંતર એટલે 2 ટો સમયમાં કપાયેલું કુલ અંતર માઇનસ ટો સમયમાં કપાયેલું અંતર એટલે કે 4y0 -y0. આ પદ કોઈએ દર્શાવ્યું નથી. તમને એમ કે સરે કરાવી દીધું છે, આપણે થોડું દર્શાવવાની જરૂર નહીં, તમારે જરૂર છે કેમ કે અત્યારે નહીં દર્શાવો તો પરીક્ષામાં ભૂલાઈ જશે. અને છે એમાં કાંઈ નહીં, તમારે આ જે છેલ્લું અંતર મળ્યું એમાંથી આગળનું અંતર બાદ કરવાનું છે. તો 4y0 માંથી y0 બાદ કરો એટલે 3y0 મળે. એવી રીતે 9y0 માંથી 4y0 બાદ કરો એટલે 5y0 મળશે. તો તમને એ ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. 1 આવે, 3 આવે, 5 આવે, અને આખું ટેબલ બનાવજો 4 સેકન્ડ માટે. ઓકે, એની ટેબલ હું ચેક કરીશ, મારે ટેબલ જોઈએ છે. બીજી વસ્તુ, શરૂઆતમાં હજી ચેપ્ટર આપણે શરૂ કર્યું અને બધાના હોમવર્ક મને મળતા જતા હતા રેગ્યુલર. તો આજની વાત કરું તો આજે હું નામ અનાઉન્સ કરું છું કે એવા વિદ્યાર્થીઓ કે જેના હોમવર્ક મને મળ્યા નથી. બરાબર, અત્યારે એમ સમજો સાંજે 5 વાગે હું આ લેક્ચર રેકોર્ડ કરું છું. તો સાંજે 5 વાગ્યા સુધીમાં મને આજ સવારના તમે જે વિડીયો જોયા એનું હોમવર્ક મળ્યું નથી. અચ્છા, આજનું તો સમજ્યા કે ચલો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય સાંજે લેક્ચર જોતા હશે, તો હું એવું અપેક્ષા રાખું કે મને રાતના 9 વાગ્યા સુધીમાં હોમવર્ક મળી જશે. પણ ગઈકાલનું હોમવર્ક મને મળ્યું નથી. તો આપણે એ વિદ્યાર્થીઓના નામની યાદી હું લેક્ચરમાં બોલું કે એક ચાન્સ આપી દઉં. બરાબર ને? ચલો, જાહેરમાં કોઈના નામ નથી લેતો, પણ બધાને ખ્યાલ આવી જ ગયો હશે હું કોની વાત કરું છું. જેને હોમવર્ક નથી મોકલા તો આને થોડું ગંભીરતાથી લેજો. નહીંતર એવું બને કે એકાદા લેક્ચરમાં મને એવી ઈચ્છા થઈ કે ભાઈ હોમવર્ક નથી કર્યા, એ વિદ્યાર્થીઓના નામ મારે બોલવા પડે તો થોડુંક કોઈને મળ્યા નથી તમે હજી પર્સનલી વ્યક્તિગત તમારા ક્લાસમેટ્સને, અને તમારું નામ જાહેરમાં લેવાય કે ભાઈ આ વ્યક્તિ હોમવર્ક નથી કર્યું, તો એ થોડુંક સારું ન લાગે. હવે 11th છો, કાંઈ 8, 9, 10th તો છો નહીં, તો બેટર રહેશે કે હોમવર્કમાં મને એકદમ મસ્ત ક્લિયર કે ને માખણ જેવું કામ જોઈએ, સરસ મજાનું, ક્યાંય બ્રેક ન લાગવી જોઈએ. એમાં 2-3 વિદ્યાર્થીઓ એવાય છે, મને તો બધાને નામે યાદ રહેવા માંડ્યા છે. નામ નથી લેતો અત્યારે, પણ મને એટલી ખબર પડવા માંડી કે ભાઈ છેલ્લા 3 દિવસમાં એ વિદ્યાર્થીઓનો હોમવર્ક બહુ મસ્ત આવતો હોય, આજે હોમવર્ક આવ્યું જ ન હોય. અથવા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે 4-5 દિવસ પહેલાંનું હોમવર્ક મને બહુ સરસ મોકલું હતું, પણ બીજા છેલ્લા 3 દિવસથી ભૂલી ગયા હોય કે ભાઈ ફિઝિક્સમાં નીરજ સર જેવું કોઈ છે હોમવર્ક માગશે, એવું કંઈ યાદ જ નથી, મોકલતા જ નથી છેલ્લા 3-4 દિવસથી.
તો એ જેટલા લોકો છો, બરાબર, હું બહુ ગંભીરતાપૂર્વક આ હોમવર્કની નોંધ લેતો હોઉં છું, બરાબર. મારો જવાબ શોર્ટ એન્ડ સ્વીટ હોય, ખાલી હું ડન લખી દેતો હોઉં અથવા વેરી ગુડ લખી દેતો હોઉં, કેમ કે મારે એકસાથે એટલા બધા હોમવર્ક આવતા હોય તો હું બહુ જાજુ એમાં લખતો નથી હોતો. પણ હું એટલી નોંધ તો જરૂર રાખું છું કે કયો વિદ્યાર્થી કેટલું કામ કરે છે, કેટલી ટ્રાયે એને ન્યુમેરિકલ થઈ જાય છે, ક્યાંય અટકે છે. ઘણા વિદ્યાર્થીઓ સાય છે, શરમાળ છે, ફોન કરવામાં શરમ આવતી તો હું એને સામા ફોને કરી દઉં છું. પણ તમે કેરફુલ રહેજો. તમારું અત્યારનું જે આપણે જે એક સામસામું જે અત્યારે લાઈવ કોન્ટેક્ટ છે ને એ તમારું હોમવર્ક છે. તમને કેટલું આવડ્યું એ હું તમારા હોમવર્ક ઉપરથી નક્કી કરતો હોઉં છું. તો એમાં હું એવો આગ્રહ રાખીશ કે એમાં જરાય બાંધછોડ નહીં કરતા. રોજે રોજનું કામ મને રાતના 9 વાગ્યા પહેલાં તો મળી જ જવું જોઈએ. ઓકે, ચાલો હવે સ્વાધ્યાયમાં આગળના દાખલામાં જોઈએ. દાખલો છે 3.5. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષ 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનો, એટલે કે જે રોકેટમાંથી કે જેટ પ્લેનમાંથી ધુમાડો નીકળે ને એ બહાર કાઢી રહ્યું છે. જો તમે ધુમાડાની સ્પીડ વધારે છે રોકેટની સાપેક્ષે, અથવા તો પ્લેનની સાપેક્ષે, જ્યારે પ્લેનની સ્પીડ 500 km/h છે, બરાબર. જમીન પર ઊભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદન એટલે કે ગેસની ઝડપ કેટલી હશે? બહુ વિચાર કરવો પડે ને એવો દાખલો છે. આ કેવી વાત છે, આપણે ગઈકાલે ટ્રેનવાળું ઉદાહરણ શીખા કે ભાઈ ટ્રેનનો ડબ્બો છે. આપણે જોયું હતું કે ભાઈ એક ટ્રેન આ તરફ જતી હતી. માની લો કે એક ટ્રેન આમ જતી હોય અને ઉપર વાંદરો આ તરફ દોડતો હતો, યાદ છે ને દાખલો, જરાક જોજો. તો વાંદરો ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડતો હતો, પણ વાંદરાની સ્પીડ કરતાં ટ્રેનની સ્પીડ ઝાઝી હતી. આની સ્પીડ 15 હતી, આની સ્પીડ 5ની હતી. તો વાંદરો દોડતો તો આમ જ, પણ જે પ્લેટફોર્મ ઉપર વ્યક્તિ ઊભો હતો એ વ્યક્તિને તો વાંદરો 10ની સ્પીડથી આમ જતો હોય ને એવું જોવા મળ્યું હતું. યાદ આવે? ખ્યાલ આવે? શું કામ? તો કે વાંદરો 5 મીટર અંતર કાપે ત્યારે ટ્રેન 15 મીટર આગળ વહી જાય છે. એટલે આમ અસરકારક રીતે જુઓ તો વાંદરો 5 આગળ જાય છે આ તરફ અને 15 પાછળ આવે છે. તો ઓલો દારૂડિયાવાળો દાખલો ગણ્યો હતો ને, 5 ડગલા આગળ 3 ડગલા પાછળ. તો અહીંયા વાંદરાને એવું જ થયું ને, 5 મીટર આગળ ગયો, ટ્રેનની સાથે 15 મીટર પાછળ આવ્યું. તો આપણે દારૂડિયાવાળા કેસમાં શું કર્યું હતું કે 5 ડગલા આગળ 3 ડગલા પાછળ, એટલે પરિણામી સ્થાનાંતર 2 થયું હતું. એવી જ રીતે આ 5 મીટર 1 સેકન્ડમાં જાય છે ને 15 મીટર આમ આવે છે. તો છેલ્લે આપણે એવું જજમેન્ટ લઈને કે 15માંથી 5 બાદ કરી તો 10 મીટર 1 સેકન્ડમાં આવું આગળ વધ્યો વાંદરો. ઓકે, તો એ જ વસ્તુ છે જ્યાં ટ્રેન છે. હું એને જેટ પ્લેન એને હું ગેસ કહી દઈશ અને જે વાંદરો છે હું એને પ્લેન કહી દઉં. તો હવે સમજો, પ્લેન 5ની સ્પીડથી નહીં 500ની સ્પીડથી જાય છે. દેખાય? એ જ દાખલો છે, ખાલી 2 રકમમાં વર્ણન ફેરવી દીધું એટલે જવાબમાં કંઈ જાજો ફરક નહીં આવે. પ્લેન 500ની સ્પીડથી જાય છે અને ધુમાડો 1500ની ઝડપથી જાય છે અને અહીંયા એક સ્થિર વ્યક્તિ ઊભો છે. તો તમને પૂછ્યું છે, આમાં પૂછ્યું હતું વાંદરાની ઝડપ કેટલી, આમાં પૂછ્યું છે ધુમાડાની જમીન સાપેક્ષે ઝડપ કેટલી. તો હવે સમજો, ધુમાડો 1500 કિલોમીટર 1 કલાકમાં આમ જાય છે, જ્યારે પ્લેન આમ જાય છે. તો પ્લેન 500 કાપ્યું, ધુમાડાએ 1500 કાપ્યું, તો પરિણામી ધુમાડાએ કેટલું કાપ્યું? તો જેમ આપણે કેમ વાંદરાની સ્પીડ 10 લીધી હતી કે ભાઈ 10ની સ્પીડથી આમ જાય છે, તો વાંદરાને સાપેક્ષે ટ્રેનની વાત કરત તો આપણે એવું કહેત ને ટ્રેન 10ની સ્પીડથી આમ જાય છે. ખ્યાલ આવે છે ને? તો એનો મતલબ એવો થયો કે અહીંયા ધુમાડાની સ્પીડ છે 1500માંથી 500 બાદ કરો એટલે વ્યક્તિની સાપેક્ષે ધુમાડાની ઝડપ મળશે. થોડુંક ડિફિકલ્ટ છે સમજવું, અને રિવાઇન્ડ કરીને ફરીથી જોવો. અને હજી ઉદાહરણ તો પ્લેનવાળું ઉદાહરણ તો લઈશ જ, પણ આ તો બેઠે બેઠો દાખલો થઈ ગયો સીધો કે વાંદરાની સ્પીડ 10 આવી હતી, તો આની સ્પીડ 15માંથી 5 જાય એટલે 10 અને 2 0 એટલે 1000 કિલોમીટર પ્રતિ કલાક આવશે. પણ જ્યારે વર્ણનની વાત આવે તો તમારે એને બહુ સરસ રીતે દર્શાવવું પડશે. ચલો દાખલા તરફ આગળ વધીએ. વર્ણન કરવું એ બોર્ડ માટે બહુ જરૂરી છે. જ્યારે કોમ્પિટિટિવ ગુજકેટની વાત થાય તો એમાં તમે વર્ણન વગર ગણતરી કરી નાખો તો હાલે. આ ટેક્સ્ટબુકના દાખલા છે, બધામાં પ્રોપર વર્ણન દેવું જરૂરી છે. ચલો અહીંયા ધ્યાન. જેટ પ્લેનનો વેગ VJ કહી દઉં એને. ઓકે, જે ફોર જેટ કેટલો આપ્યો છે? 500 કિલોમીટર પર અવર. અને હું એને ધન x અક્ષની દિશામાં લઉં છું, ધારી લીધું મેં સરળતા માટે.
તો ધુમાડો ઓબ્વિયસ એનાથી વિરુદ્ધ દિશામાં હોય. તો હું અહીંયા લખીશ વાયુનો વેગ. તો વાયુ એટલે ગેસ એટલે અહીં વીજી, પણ એ માઇનસ આવશે. આ એક શખ્સ ધારવો ને બહુ જરૂરી છે, કેમ કે કોણ પ્લસ છે કોણ માઇનસ છે એ નક્કી થાય, અને તો જ સાપેક્ષ વેગમાં તમે હિસાબ કરવામાં ભૂલ નહીં કરો. નેગેટિવ એક્સ અક્ષ દિશામાં અને જમીન પરની વ્યક્તિનો વેગ એને વીપી કહી દઉં. પી ફોર પર્સન. ઓકે, તો એ કેટલો તો કે તો સ્થિર ઊભો હતો 0 કિલોમીટર પર અવર. ઓકે, એને દિશા દર્શાવવાની જરૂર નથી. હવે ઇમેજિન કરવાનું છે તમારે ડાયાગ્રામ. માની લો કે તમે એક એરોપ્લેન ડ્રો કર્યું. આ એક એરોપ્લેન છે અને એનો વેગ આ તરફ કેટલો છે વીજે 500 કિલોમીટર પર અવર. તમે જો એની ડિરેક્શન જે છે એ મેં ધન એક્સ અક્ષ તરફ લીધી, અને પાછળથી જે ધુમાડો નીકળે છે એનો વેગ છે આ તરફ 1500 કિલોમીટર પર અવર. આને હું કહી દઉં છું વીજી. આ માઇનસ છે. ઓકે, હવે એક વ્યક્તિ અહીંયા ઊભો છે જમીન ઉપર અને એનો વેગ છે વીપી બરાબર 0 કિલોમીટર પર અવર. તો સવાલ એ છે કે આ જે વીજી આપ્યું છે ને એકચ્યુઅલી એ ગેસનો વેગ પ્લેનની સાપેક્ષે છે. પ્લેનની સાપેક્ષે છે એટલે તમારે એક વર્ડ એડ કરવો પડે જે. ખ્યાલ આવ્યો? અહીંયા હું ખાલી વાયુનો વેગ લખું એની બદલે રકમમાં તમે ચેક કરો તો પ્લેનની સાપેક્ષે વાયુનો વેગ છે, એટલે એ વિધાન અહીંયા લખવું પડે. પ્લેન સાપેક્ષ વાયુનો વેગ એટલે વીજી જે થયું. ખ્યાલ આવ્યો? વીજી જે થયું -1500 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમારે સૌપ્રથમ વ્યક્તિનો વેગ તો 0 છે, તમારે પ્લેનનો વેગ જમીન સાપેક્ષે ગોતી લેવાનો. એવી જ રીતે ગેસ છે એનો વેગ એ જમીન સાપેક્ષે. જમીન સાપેક્ષે એટલે કે જમીન ઉપર ઉભેલ વ્યક્તિની સાપેક્ષે. તો હું એનો હિસાબ કરું. શું થશે? અહીંયા જમીન પર ઉભેલ વ્યક્તિની સાપેક્ષ પ્લેનનો વેગ શું લખાય? તો એને લખાય આવી રીતે વીજેપી વ્યક્તિ સાપેક્ષ પ્લેનનો વેગ. એટલે તમે લખશો વીજે માઇનસ વીપી. તો એ તમારો જવાબ થાય 500 - 0 એટલે 500 કિલોમીટર પર અવર થઈ ગયું. આ જ રીતે જમીન પર ઉભેલ વ્યક્તિ સાપેક્ષ શું લખવું પડશે તમારે અહીંયા? વ્યક્તિ સાપેક્ષ વાયુનો વેગ. તો અહીંયા તમારે લખાશે વીજીપી. ખ્યાલ આવ્યું? હવે વ્યક્તિ સાપેક્ષે વાયુનો વેગ છે એટલે વ્યક્તિ સાપેક્ષ વાયુનો વેગ એટલે અહીં તમે શું લખશો? વીજી માઇનસ વીપી. પણ તમે ધ્યાનથી જુઓ ને તો વીજી આપ્યો નથી, મતલબ તમારી પાસે વીજી જે છે વીજી નથી આપ્યો, મતલબ આ વાયુનો જમીન સાપેક્ષે વેગ થયો વીજીપી. વીજી તમારે ગોતવું પડે. તો વીજી કેમ ગોતશો? તો હું વીજીની બદલે જે સ્ટેપ લખું છું એ જોજો તમે. વી નો ધેટ આ સમીકરણનો ઉપયોગ કરીશ. વીજી જે બરાબર શું આવે? વીજી માઇનસ વીજે થાય. આનો ઉપયોગ કરવો પડે. તો મારે વીજી જોતું હતું આ કિંમત અહીંયા કિંમત લેવા માટે, એટલે હું વીજી શોધવા માટે આ ગણતરી કરું છું. તો વીજી જે હતું 1500, વીજી આપણે ગોતવું છે અને વી જેની કિંમત છે +500 એટલે આ માઇનસ. તો એમને આ -500 છે અને વીજી જેની કિંમત કેવી લીધી આપણે? નેગેટિવ લીધી. ઓકે, હવે તમે જુઓ વીજી કેટલું થશે? તો આ -500 આ બાજુ એવા પ્લસ થયા
1500માંથી 500 જાય એટલે -1000 કિલોમીટર પ્રતિ કલાક થયું. ખ્યાલ આવ્યો? એટલે મારે એને અહીં લખવું પડે કે આ કિંમત અહીંયા સમીકરણ 1 કહી દીધું, સમીકરણ 1માં લેતા. હવે તમે જુઓ, સમીકરણ 1 હતું VGP બરાબર VG. VGની કિંમત મળી તમને -1000 માઇનસ VP 0 હતું એટલે તમારો જવાબ થયો -1000 કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવ્યું? બરાબર છે. આ વસ્તુ તમારી પાસે માંગી નથી, પણ તમને ખ્યાલ આવે કે ભાઈ જેટ પ્લેનનો વ્યક્તિ સાપેક્ષ વેગ આટલો છે VJP, અને તમને પૂછ્યું છે જમીન પર ઉભેલ વ્યક્તિ સાપેક્ષે વાયુનો વેગ, એટલે તમે VGP બરાબર VG - VP કરશો. હવે અહીં VG - VP કરવાનું છે તો VG તમારે ગોતવું પડે. એટલે આ સ્ટેપ છે એ તમારે ફેરબુકમાં લેવાનું થતું નથી. આ સ્ટેપ આપણે એટલે માટે સોલ્વ કર્યું કે માની લ્યો કે તમને જેટ પ્લેનનો વેગ પૂછ્યો જમીન સાપેક્ષે, તો તમારે એની ગણતરી આ કરવાની થાય. એટલે આને ફેરબુકમાં લેવાનું નથી. આ ખાલી સમજૂતી હતી. દાખલો ખરેખર આ 3 સ્ટેપ, પછી આ અને પછી આ છે. આ કેવી રીતે આવ્યું ખ્યાલ આવી ગયો? હજી એકવાર કહી દઉં, આપણે વ્યક્તિની સાપેક્ષે ગેસનો વેગ શોધવાનો હતો, એટલે મેં સીધું સૂત્ર મૂક્યું VGP બરાબર VG - VP. જ્યાં વાયુનો વેગ છે તો વાયુનો વેગ આપણને આપ્યો નહોતો, આપણને આપ્યો તો વાયુનો એરોપ્લેન સાપેક્ષ વેગ. તો મારે વાયુના એરોપ્લેન સાપેક્ષ વેગની મદદથી અને એરોપ્લેનના વેગની મદદથી વાયુનો વેગ શોધવો છે. એટલે મેં ગણતરી કરી V નો ધેટ કરીને કે પ્લેન સાપેક્ષે વાયુનો વેગ આપી દીધો હતો, એટલે મેં એનું સમીકરણ બનાવી નાખ્યું. આ સમીકરણ હવે તો આવડી ગયું હોય તમને બનાવતા. પછી તમારી પાસે VJની કિંમત હતી, અહીંયા આપ્યું છે 500. તમે VJની કિંમત મૂકી 500, VGની વેલ્યુ આપણે ગોતવાની હતી. આમ જુઓ ને તો ખાલી આટલી જ ગણતરી કરો તો હાલે. આ શું કામ? તો કે આ જે 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી એરોપ્લેનની, એ જમીન સાપેક્ષ હતી. આ જમીન સાપેક્ષ સ્પીડ હતી, આ એરોપ્લેન સાપેક્ષ ઝડપ હતી. બરાબર? તો બેય માટે જો હું નિર્દેશ પ્રેમ જમીન લઉં તો તમે એવું કહી શકો કે અહીંયા જમીન સાપેક્ષે આનો વેગ 500 છે, અને આ જે VG લખ્યું એ જમીન સાપેક્ષે વાયુનો વેગ છે. જ્યારે આ વેગ છે એ પ્લેન સાપેક્ષે વાયુનો વેગ થયો. બસ, તો VG મને મળી ગયું -1000 કિલોમીટર પ્રતિ કલાક. હવે દાખલા નંબર 3.6. આ પણ એ પહેલાં હોમવર્ક. આ જ દાખલો તમારે ગણવાનો છે ફરીથી. અને અહીંયા જે મેં 500 આપ્યું છે એ 500ની બદલે તમારે હવે અહીંયા લેવાનું છે 600, અને આ 1500ની બદલે તમારે લેવાનું છે અહીંયા 1200. બાકી આખી રકમ એમની એમ. અને તમારા દાખલો ફરીથી આખો જેટલો મેં લખીને દીધો છે, આ એડિશનલ એમાં દર્શાવવાની જરૂર નથી. આ તમારી માહિતી માટે જ, આ લખતા નહીં. ખાલી આટલું અને આટલું એ તમારે જાતે ગણી અને પછી મને વોટ્સઅપ કરવાનું છે. ત્યારબાદ દાખલા નંબર 3.6 લઈ. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપથી દોડી રહેલ એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. તો તમને પ્રારંભિક વેગ આપી દીધો છે અને ઊભી રાખો છો એટલે તમે બ્રેક મારી હશે તો જ ઊભી રહે. હવે ઇમેજિન કરો તમારી સ્પીડ 126 કિલોમીટર પ્રતિ કલાક છે. તમે બ્રેક મારો છો, જ્યારે બ્રેક એપ્લાય કરો છો ત્યારે શું બને ઘટના? તો કે એની સ્પીડ ડાયરેક્ટ તો 0 નહીં થાય. પહેલાં 126 છે, ઘટશે, 100 થશે, 50 થશે, 10 થશે, પછી 0 થશે ને. એટલે આ પ્રવેગી ગતિ થઈ કે પ્રતિપ્રવેગી ગતિ થઈ? યસ, પ્રતિપ્રવેગી ગતિ થઈ. તો પ્રતિપ્રવેગી ગતિ થઈ. તમને પૂછ્યું છે કે કેટલો પ્રતિપ્રવેગ રાખશો કે જેથી 200 મીટર અંતર કાપીને ઊભી રહી જાય. આમ જો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જ થયું ને. તો તમે આ દાખલો બે રીતે કરી શકો. સ્ટોપિંગ ડિસ્ટન્સનું ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ, સીધું તમે એપ્લાય કરી શકો અને એના ઉપરથી સીધો પ્રવેગ મળી જાય. પણ એ MCQ હોય ને તો આપણે કરશી. પણ જ્યારે દાખલાની વાત છે, બોર્ડનું પેપર આપણે લખી છીએ, તો આપણે જેવી મેથડ ટેક્સ્ટબુકમાં હોય એ પ્રમાણે આપણે આગળ વધશે. એટલે હું અહીં સૌ પ્રથમ લખીશ કે અહીં કારનો
પ્રારંભિક વેગ v0 આપણી પાસે છે 126 km/h. હું આને મીટર પર સેકન્ડમાં ફેરવું છું, બરાબર, કેમ કે આ 200 મીટર અંતર કાપ્યું ને અને આ કિલોમીટર છે, 2 મીટરમાં હોવા જોઈએ. તો અહીંયા શું થશે 126. આ વખતે તો મેં ના પાડી હતી ને, હું એક જ વાર km/h ફેરવતા શીખડાય છે એવું મેં કીધું હતું. હવે તમે ડાયરેક્ટ કરો, ચલો મારી સાથે. 126 કિલોમીટર છે, મીટર થાય 1000 ડિવાઈડ બાય કલાક 3600, તો 126 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરો, કેટલા આવે એ મને કહો. 35 આવે છે, ચેક કરો જોઈ. 35 મીટર પર સેકન્ડ, મારે 35 આવ્યા, તમે ચેક કરો. ઓકે, તો પ્રારંભિક વેગ મળી ગયો. અચ્છા, 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે આપણે, તો એ કાપેલું અંતર થયું આપણું. કાપેલ અંતર આપણને આપી દીધું છે. કાપેલ અંતર ડી બરાબર 200 મીટર. ત્યારબાદ તમને કીધું છે કે પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ, પ્રતિ પ્રવેગ શોધવાનો છે. કાર ઊભી રહી જાય છે એટલે વગર કીધે એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે કારનો અંતિમ વેગ v બરાબર 0 મીટર પર સેકન્ડ. કઈ કઈ રાશિ આપી દીધી તમને જુઓ જોઈ. પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે અને કાપેલું અંતર એ છે, અને ગોતવાનું શું કીધું છે પ્રતિ પ્રવેગ. તો એવું સમીકરણ યાદ કરો, સમીકરણ 7, 8, 9. પહેલું સમીકરણ હતું v બરાબર v0 + at. બીજું સમીકરણ હતું x બરાબર v0t + 1/2 at². ત્રીજું સમીકરણ હતું 2ax = v² - v02. આ ત્રણમાંથી તમારે ગોતવાનો છે પ્રવેગ, એટલે પ્રવેગ તો આવવો જોઈએ. તો 3 સમીકરણમાં પ્રવેગ આવે છે. જો v બરાબર v0 + at માં પ્રવેગ આવ્યો, પછી x બરાબર v0t + 1/2 at² માં પ્રવેગ આવ્યો. પણ એ બે સમયવાળા પદ હતા અને સમય આપણને આપ્યો નથી, એટલે એ બે સમીકરણ અહીંયા એપ્લાય થાય નહીં. તો વૈધું કયું સમીકરણ? ત્રીજું સમીકરણ. તો આપણે અહીં લખી અચળ પ્રવેગી ગતિ માટે ત્રીજું સમીકરણ 2ax બરાબર v² - v02 લેતા. જો હું આને કાપેલા અંતરને ડી કહી શકું, એક્સ કહી શકું, એનાથી આપણને કંઈ ફરક ન પડે. હું અહીં 2ad લખું કે 2ax લખું, ઘણી બધી બુકમાં ડી લખ્યું છે, ક્યાંક એક્સ લખ્યું છે, ક્યાંક વાય લખ્યું છે. તમને એટલી ખબર પડવી જોઈએ કે આ કાપેલું અંતર છે, સ્થાનાંતર છે. અને તમારે એ ગોતવાનો છે છોકરાઓ. તો એને હું કરતા બનાવી લઉં, અને આ v² ની વેલ્યુ 0². v0 તમારો 35 છે, એટલે 35² ડિવાઈડ બાય 2 ઇન્ટુ એક્સ તમને આપી દીધું છે 200, એટલે હું અહીં ગુણ્યા 200 કરું. ખ્યાલ આવ્યો? પ્રતિ પ્રવેગ છે, તમારો જવાબ ઋણમાં આવશે, એટલે મૂંઝાવાનું નથી. પ્રતિ પ્રવેગ હોય ને ધન આવે ને તો મૂંઝાઈ જવાનું, કેમ કે અહીંયા માર્ક્સ વયા જશે. 35² ડાયરેક્ટ કરીએ આપણે. 3 અને 3માં 1 ઉમેરીએ એટલે 4, 3 ચોખ્ખું 12, એટલે 12 અને 5નો વર્ગ 25 છેદમાં આ 2 ગુણ્યા 2 અને આ 100, 400 છે ને. હું આને ભાગ કેવી રીતે પાડીશ ખબર છે? 4 ગુણ્યા 100 લખવાને બદલે 4 ગુણ્યા 25 લખીશ. કેલ્સી છે જ આપણી પાસે, તમે કેલ્સીથી આનો ભાગાકાર કરી જ શકો છો. પણ જ્યારે JEE નીટની વાત આવે, ગુજકેટની વાત આવે, તો અહીંયા તમે કેલ્ક્યુલેટર ઉપયોગ નથી કરી શકતા. તો બને ત્યાં સુધી અમુક આવા જે 25વાળા અને 100વાળા આંકડા હોય એ મૌખિક ફાસ્ટ ગણતરી કરવાની પ્રેક્ટિસ આપણામાં હોવી જોઈએ. હવે આમાં શું કરશો તમે? a = 1225 / 25 કરો, એટલે 25 ચોખ્ખું 100 અને 25 નવા 225, એટલે 49 વધશે, અને આ માઇનસ ચોકે 16. તો તમે આનો હિસાબ કરો, એટલે કેલ્સીમાં તમે જુઓ શું આવે છે. 16 તેરી 48 થાય, એટલે 3 તો મળી ગયા આપણને, જાણે 3 પોઈન્ટ સમથિંગ થાય. 48 કરો એટલે 1 વધ્યો, 0 એ ભાગ નહીં હાલે, 0 ઉતારશો એટલે 10, પછી 100 એટલે 16 × 96, 3.06 મીટર પર સેકન્ડ² આનો જવાબ આવે છે. ઓકે, પ્રવેગ મળી ગયો. કેલ્સીથી કરી શકું, પણ શક્ય હોય ત્યાં સુધી મોઢે થાય તો બહુ સારું રહેશે. હવે અહીંયા દાખલો પૂરો નથી થતો. તમને આગળ કીધું છે કારને સ્થિર થવા કેટલો સમય લાગે. તો અહીંયા સમીકરણ 7 અને 8 જે હતું, v બરાબર v0 + at અને x બરાબર v0t + 1/2 at², બેની મદદથી તમે આગળ વધી શકો.
તમને જે ઇઝી પડે એ તમારે એપ્લાય કરવાનું. મારી દ્રષ્ટિએ પહેલું વધારે ઇઝી છે, તો હું અહીંયા આગળ લખીશ કે કારને સ્થિર થવા લાગતો સમય ટી હોય તો હું આવું લખું છું v બરાબર v0 પ્લસ એટી. અંતિમ વેગ છે તમારી પાસે સ્થિર થઈ ગયો એટલે પ્રારંભિક વેગ 35 છે અને -3.06 ટી છે. તો ટીને કરતાં બનાવી લ્યો એટલે અહીં મને મળશે 35 આ 3.06 ટી આ બાજુ પ્લસ થયા, ટી અહીંયા રહ્યો 3.06 અહીં છેદમાં આવશે. 3.06 એટલે ઓલમોસ્ટ 3 થયા. તમારે 35 ભાગ્યા 3 કરી નાખાય ડાયરેક્ટ. તો 11 તેરી 33, 2 વૈદા 0 ઉતર્યો 20 એટલે 3.06થી કરશો તો ઓલમોસ્ટ 44 જેવો કંઈક ટેક્સ્ટબુકમાં આન્સર છે. તમારે જે આવતું હોય 35 ભાગ્યા 3.0 છે એ જ લખવો. બરાબર છે. તો અહીંયા દાખલા નંબર 3.6 પૂરો થાય છે. તો તમારે આનું હોમવર્ક કરવું પડશે. આના જેવી ફરીથી એક પ્રેક્ટિસ કરવા માટે હું અહીંયા રકમમાં ચેન્જ કરું છું. તમારે આ દાખલો પ્રેક્ટિસ માટે કરવાનો. અહીંયા જે 126 છે એની બદલે હું અહીંયા કરી નાખું છું 90 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે દોડી રહેલ એક કાર આ જે 200 મીટર છે એની બદલે હું કરી નાખું છું 100 મીટર અંતર કાપીને ઊભી રહી જાય છે. તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો આ બે દાખલાના જે મેં નવી રકમ આપી છે એ તમારે લખવાની છે. ફેરબુકમાં જ ગણી નાખજો ભેગી અને મને ફોટો મળવો જોઈએ. નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં નામ બોલીશ ભાઈ આટલા લોકોએ મને નથી મળ્યા, કેમ કે તમારે આ બધાને મેં વ્યક્તિગત મેસેજ કરી, તમારા બધાના મેં નામ સેવ કર્યા છે. અમુક એવા વિદ્યાર્થીઓ છે જેણે મને મેસેજ આજ સુધી નથી કર્યો, તો એનું લિસ્ટ મેં ઓફિસમાંથી લઈ લીધું છે. એના નામ નંબર મારી પાસે છે. તો એવું બને કે જો મને વર્ક નહીં મળે તો મારે પેરેન્ટ્સ સુધી ફોનમાં વાત કરવાની થશે. ઓકે. તો સાપેક્ષ વેગનો સાચો ઉપયોગ આપણને આ ઉદાહરણમાં આ દાખલામાં ખબર પડી જશે. બરાબર છે. ખરેખર જ્યારે તમે એક કારમાં જતા હો અને તમારે બીજી કારને ઓવરટેક કરવી છે અને તમને સવાલ પૂછવામાં આવે કે તમે કેટલું એને એક્સલેશન આપશો કે જેથી કરીને તમે એને આપેલ સમયમાં ઓવરટેક કરી શકો છો. જ્યારે આવા હિસાબ કરવાનો હોય, મતલબ બે વાહન ગતિમાં હોય, એક આગળ તમારી જાય છે, તમારે એને ઓવરટેક કરવું છે, તો આવા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સાપેક્ષ વેગ બહુ જરૂરી છે. બરાબર છે. હવે માની લો ઉદાહરણ આપીને સમજાવું કે ભાઈ આ એક એ કાર છે, આ બી કાર છે. તો બી કાર આગળ જાય છે, એ કાર પાછળ જાય છે. આ એ કારને આગળ થવું છે અને તમે એના ડ્રાઈવર છો, તો તમારે તમારી કારની ઝડપ એવી રીતે વધારવી પડે કે તમે એને અમુક સમયમાં ઓવરટેક કરી શકો. તો તમે શું કરશો? તમારે આની સ્પીડ ખબર હોવી જોઈએ, તમને આની સ્પીડ ખબર હોવી જોઈએ. માની લો કે આ 50ની સ્પીડે છે, આ 60ની સ્પીડે છે, તો તમારે સ્પીડ આના કરતાં વધારે રાખવી પડે ને, કેમ કે 60 કરશો તો ઓવરટેક નહીં કરી શકો. એક સમય એવો હશે કે બે 60ની સ્પીડ હારે જતા હશે. તમારે એને પ્રવેગી ગતિ કરાવવી પડે. તમારે સાપેક્ષ વેગનો અહીંયા સહારો લેવો પડે કે તમે 50ની સ્પીડે છો, આ 60ની સ્પીડે છે, તો હું એવું કહીશ કે એ કારની સાપેક્ષે બીની ઝડપ કેટલી, મતલબ આની અંદર તમે બેઠા હો તો તમે આ કારની અંદર તો તમને સ્થિર જ ગણશો. આપણે એવી વાત થઈ હતી કે જેની સાપેક્ષ વાત કરી એને આપણે સ્થિર ગણી. ઓકે. અને એને જેનો વેગ શોધવો છે એમાંથી આપણે બાદ કરીએ તો આનો વેગ 60 હતો, આનો વેગ 50 હતો. તો હું એવું કહું ને બીનો એ સાપેક્ષ વેગ કેટલો? તો 60માંથી 50 જાય એટલે કેટલું? 10 મીટર. મતલબ 50ની સ્પીડે જવાવાળી જે કાર છે એને આગળની બી કાર 10ની સ્પીડે જતી હોય ને એવો ભાસ થાય. આની સ્પીડ 50 છે, આની સ્પીડ 60 છે. કોના માટે? જે જમીન ઉપર ઊભો હોય ને એના માટે. એ કારવાળો એવું વિચારતો હશે કે બી કારવાળો 10ની સ્પીડથી આગળ જાય છે, કેમ કે એ 60 હતો, આ 50 હતો, 60માંથી 50 બાદ થાય. બી કારવાળાને એવું લાગશે કે આ પાછળ રહી જાય છે, મતલબ પોતે તો સ્પીડમાં જાય છે. સમજાય? તો બી કારની પાછલી વિન્ડોમાંથી જોવો ને તો એને એ કાર પોતા તરફ આવતી નહીં લાગે, કેમ કે પોતાની સ્પીડ તો 60ની જાજી છે, પણ પોતાને તો એ સ્થિર જ સમજશે બી વાળો. એને એવું લાગશે કે એ વાળો થોડોક દૂર જતો જાય છે, ખરેખર આગળ આ જતો હોય છે. ખ્યાલ આવે ને? તો તમે કઈ કારમાં છો એના ઉપરથી નક્કી થશે કે વેગ કેવી રીતે તમે વધારશો કે જેથી તમે ઓવરટેક કરી શકો. તો તમારે આવા દાખલા સોલ્વ કરવાના છે. તો આ દાખલા નંબર છે 3.7. રકમ જુઓ.
400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન છે, એક એ અને એક બી. બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડે છે, મતલબ બેની સ્પીડે સરખી, દિશાએ સરખી. ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. કેટલી આગળ છે ને એ નથી કીધું. બેની લંબાઈ સરખી, બેની સ્પીડ સરખી. તો હું શું કરીશ, બે ટ્રેન ડ્રો કરું છું. જોજો ધ્યાનથી. આ ટ્રેન એ કોણ આગળ છે, એ આગળ છે બી કરતાં. એટલે હું અહીંયા એક ટ્રેન ડ્રો કરી લઉં છું સિમ્બોલિકલી. તો આ ટ્રેન એ છે, ઓકે, અને એની લંબાઈ તમને આપી છે કેટલી છે, 400 મીટર. હું ધારી લઉં છું એલ 400 મીટર, બરાબર છે. અને પછી કીધું છે કે બી છે એ એના કરતાં પાછળ હાલે છે. તો માની લો કે બી બીજા ટ્રેક ઉપર અહીંયા છે, ઓકે, આ બી ટ્રેન છે. આની લંબાઈ પણ કેટલી છે, 400 મીટર. તમે ઉપરથી જોવો છો, આકાશમાંથી બે ટ્રેન જાય છે. આ એના રેલવે ટ્રેક છે, આવી રીતે આ ટ્રેક ઉપર હાલી જાય છે બે ટ્રેન. ખ્યાલ આવ્યો? આવું છે. હવે બી એવું વિચારે છે કે મારે એને ઓવરટેક કરવું છે, બરાબર. રકમ જોજો કે બી ટ્રેનનો ડ્રાઈવર ક્યાં બેઠો હશે, અહીંયા, ઓકે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગી ગતિ આપે છે. મતલબ આ હવે એક્સિલેટર દબાવે છે. એક્સિલેટર દબાવી અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરની પ્રવેગી ગતિ આપે છે. 50 સેકન્ડ પછી ટ્રેન બીનો ગાર્ડ, અહીંયા જ બધાય ભૂલ કરે, અહીંયા આને ડ્રાઈવર સમજી બેસે, ગાર્ડ ક્યાં બેસે, ટ્રેનની છેલ્લે બેસે. એટલે છેલ્લો ભાગ જે છે એ ગાર્ડનો છે. 50 સેકન્ડ બાદની પરિસ્થિતિ એવી આવી કે ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે. એટલે હવે આપણો જે નવો ડાયાગ્રામ થાય, આ સિમ્બોલિકલ ડાયાગ્રામ છે. 50 સેકન્ડ બાદ હું એમ કહું ટ્રેન એ જાય છે, બરાબર. ટ્રેન એ હવે પાછળ રહી ગઈ. આ ટ્રેન એ એમની એમ જ ડ્રો કરું છું, આગળ નીકળી ગઈ છે. તો આ ટ્રેન એ છે, આ એનો ડ્રાઈવર છે. તમને ફરીથી વાક્ય વાંચો. 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ એના ડ્રાઈવરની આગળ થાય છે. એટલે ડ્રાઈવર એનો અને ગાર્ડ કોનો, બીનો. એટલે ટ્રેન ક્યાં પહોંચી ગઈ છે, અહીંયા. આ ટ્રેન બી. આ જેને ઇમેજિન કરતા આવડે એનાથી દાખલા થાય, બાકી કોઈથી થાય નહીં. આ ગાર્ડ, આ ટ્રેન બી અને આ એનો ડ્રાઈવર. ખ્યાલ આવ્યો ને? તમે જો 50 સેકન્ડ પછી બીનો ગાર્ડ એના ડ્રાઈવરને ઓવરટેક કરી જાય છે. આવું થયું. તો તમને પૂછ્યું જ શું કે શરૂઆતમાં બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર, એટલે કે અહીંયાથી જે આ અંતર છે, અલગ પેનથી દર્શાવીએ આપણે, આ જે અંતર છે, આ અંતર કેટલું હશે એવું એણે પૂછ્યું છે, બરાબર. આ તો રેલવે ટ્રેક હતા, એ દોરવાની જરૂર નથી, તમને વ્યૂ આવે એટલે મેં ડ્રો કર્યા હતા. તો મતલબ પહેલાં ટ્રેન આટલા અંતરે હતી, એક્સ બે વચ્ચેનું અંતર ધારો કે એક્સ છે, ધારો કે ડી છે, ગમે એ ધારી શકો તમે. મેં ડી ધારી લીધું. એટલે હું એ વર્ણન કરીશ કે ધારો કે બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું છે, ડી. આ તો શોધવાનું કીધું છે. પછી બંને ટ્રેનની લંબાઈ એલ છે 400 મીટર. પછી બંને ટ્રેનની ઝડપ આપી છે, સમાન દિશા છે. ઝડપ વી એ કહી દઉં અને વી બી બે સરખા છે. કેટલા છે, 72 કિલોમીટર પ્રતિ કલાક છે. તમારે એને મીટર પર સેકન્ડમાં ફેરવવાના છે. તો 72,000 ભાગ્યા 3600, બબે 0 ગયા, 72 ભાગ્યા 36, 36 દુ 72, એટલે 20 મીટર પર સેકન્ડની ઝડપ થઈ. બે ટ્રેનની ઝડપ સરખી છે. હવે તમને ગોતવાનું કીધું છે ડી. અચ્છા, ટ્રેન બીનો પ્રવેગ આપ્યો છે. ટ્રેન બીનો પ્રવેગ એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો ટ્રેન બીનો પ્રવેગ આપ્યો છે, ટ્રેન એ પ્રવેગી ગતિ કરતો નથી, કેમ કે એ તો અચળ ઝડપથી જતો હતો.
હવે આવા કિસ્સામાં તમારે જો આને ઓવરટેક કરવું હોય તો તમારે આની સાપેક્ષે આનો વેગ લેવો પડે ને. મતલબ બીનો ડ્રાઈવર શું વિચારશે, આપણે ડ્રાઈવરનો કેસ વિચારવાનો. ડ્રાઈવર એવું વિચારશે પોતે સ્થિર હતો, બરાબર, જેની સાપેક્ષ વાત થતી હોય સ્થિર હોય, તો બી સાપેક્ષે એની ઝડપ લેવી પડે. એટલે અહીં શું લખીએ આપણે, ટ્રેન બી સાપેક્ષ એની ઝડપ, એટલે એ લખાઈશું વી બી એ સાપેક્ષે બીની ઝડપ બરાબર વીબી માઇનસ વી એ. પણ વીબી ને વી એ તો બે 20-20 હતા ને, માટે વીબી એ શું આવ્યું 0 મીટર પર સેકન્ડ. મતલબ બીને એવું જ થશે કે આ સ્થિર છે અને એને એવું થશે કે આ સ્થિર છે, કેમ કે બે સમાન વેગથી જાય છે. બે બાઇક ભેગા ભેગા જતા હોય, જમીન દેખાતી ન હોય તો ઇમેજિન કરો તમને સામેવાળી બાઇકવાળો હોય એ વ્યક્તિ સ્થિર જ દેખાવાનો. તો એનો મતલબ આ બેનો સાપેક્ષ વેગ 0 છે. એટલે કે ટ્રેન બી એવું વિચારે છે, ટ્રેન બીનો ડ્રાઈવર એવું વિચારે છે કે ટ્રેન એ હાલતી જ નથી. હવે એ વિચારે છે કે મારે આને ઓવરટેક કરી નાખવું છે, તો એ એમ વિચારશે ને પોતે પોતાને સ્થિર ગણે ને, એટલે એ પોતાનો વેગ કેટલો માપશે 0નો, બરાબર. તો ટ્રેનનો પોતાનો વેગ વીબી એ 0 છે, એની સાપેક્ષે બીનો વેગ 0 છે, એટલે કે એ પોતાનો પ્રારંભિક વેગ 0 વિચારશે. અને અહીંથી આટલું અંતર જે ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે ને એ વિચારવાનું. તો સૌથી પહેલાં એ અંતર કેટલું ટ્રાવેલ કરી જુઓ. જ્યારે આ આખી ટ્રેન અહીંથી અહીંયા આવશે ત્યારે ટ્રેનના ડ્રાઈવરે કેટલું અંતર કાપ્યું, ડી જેટલું. સમજો, જ્યારે ટ્રેન અહીંથી અહીંયા આવી ત્યારે ડ્રાઈવર અહીંથી અહીંયા આવ્યો એટલે એ અંતર કેટલું ટ્રાવેલ થયું, ડી જેટલું. હવે સમજો, ડી જેટલું અંતર ટ્રાવેલ થયા પછી, બરાબર, એ જ ડ્રાઈવર આ છેડેથી મતલબ કે અહીંથી આ અંતર કાપશે એટલે કેટલું અંતર કપાણું, એલ. ઓકે, એટલે ડ્રાઈવર બે ભેગા થયા જ્યારે, મતલબ કે સમજો ફરીથી પહેલાં ટ્રેન અહીંયા પહોંચી એટલે કે ડ્રાઈવર અહીંયા પહોંચ્યો એટલે કેટલું અંતર કાપ્યું, એક્સ અંતર કાપ્યું. પછી આ ટ્રેન જે છે એ ગતિ કરીને અહીંયા આવશે એટલે કે આ ડ્રાઈવર અહીંયા પહોંચી ગયો, બરાબર છે. ટ્રેન બીનો ડ્રાઈવર, ટ્રેન બી આગળ નીકળતી જાય છે તો પહેલાં એણે કેટલું અંતર ટ્રાવેલ કર્યું, એક્સ જેટલું અંતર ટ્રાવેલ કર્યું. પછી અહીંથી આ અંતર કેટલું ટ્રાવેલ કર્યું, કે આટલું અંતર ટ્રાવેલ કર્યું. આ અંતર કેટલું હતું, એલ. એટલે ટ્રેને પાછું એલ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. હજી વળી ડી જે છે એ આ લેવલમાં આવશે, મતલબ આટલો આગળ નીકળ્યું એટલે કે ગાર્ડ ડ્રાઈવરની આગળ નીકળે છે. તો વળી ટ્રેન પાછી અહીંયા પહોંચી ગઈ છે એટલે ડ્રાઈવર અહીં પહોંચ્યો, તો ડ્રાઈવરે આ અંતર કેટલું કાપ્યું છે, પાછું એલ જેટલું. કેમ એલ, તો કે એની લંબાઈ એલ જ છે. એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપ્યું એણે 50 સેકન્ડમાં, એક્સ એલ એલ. આ મુદ્દો આપણે ફરીથી સમજશી. ઓકે, જો એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરવો બહુ જરૂરી છે, કેમ કે તમે જ્યાં સુધી આ વસ્તુને ઇમેજિન નહીં કરો ત્યાં સુધી આ થશે નહીં. જો ફરીથી 0 સમયે, મતલબ હજી એણે પ્રવેગ આપ્યો નથી ત્યારે ટ્રેન અહીંયા છે. હવે એણે પ્રવેગી ગતિ આપી એટલે એનો વેગ જે છે 20 મીટર પર સેકન્ડ એનાથી વધશે. એ વધશે એટલે એ આગળ નીકળશે. તો એ ટ્રેન પહોંચી અહીંયા, આ ડ્રાઈવર પહોંચ્યો અહીંયા, તો ડ્રાઈવર અહીંથી અહીંયા પહોંચ્યો તો એણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, એક્સ. આટલું ક્લિયર થયું. પછી થોડોક સમય વીતો, એ ડ્રાઈવર મતલબ આ ટ્રેન જે આગળ જાય છે અહીંયા આવી એટલે ટ્રેન પહોંચી ગઈ અહીંયા, તો આ ડ્રાઈવર અહીંયા પહોંચી ગયો એટલે અહીંથી આ અંતર કેટલું ટ્રાવેલ કર્યું, અહીંથી આ જે ડિસ્ટન્સ હતું એટલું જ અંતર એને ટ્રાવેલ કર્યું એટલે એ અંતર હતું એલ. ટ્રેનની લંબાઈ એની લંબાઈ જેટલું. વળી એ ડ્રાઈવર આગળ નીકળે છે કારણ કે રકમમાં કીધું છે કે ટ્રેન બીનો ગાર્ડ 50 સેકન્ડ પછી ટ્રેન એના ડ્રાઈવરને ઓવરટેક કરે છે. એટલે આ બે આ લેવલમાં ગોઠવણ, એટલે કે વળી ટ્રેન આગળ નીકળી ગઈ અહીંયા, આ ડ્રાઈવર આવી ગયો અહીંયા, તો અહીંયા ગાર્ડ અહીંયા જ એવું હોય ને, તો આ જે ડિસ્ટન્સ છે એ વળી કેટલું હશે, એલ. તો કે એ કેમ, તો કે ટ્રેન બીની લંબાઈ એલ હતી એટલે કે 50 સેકન્ડમાં ટ્રેન બીએ ટોટલ એક્સ એલ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું કહેવાય. આના વર્ણનની જરૂર નથી, આ તમને સમજાવવું જોઈએ. તો તમારે અહીં લખવાનું છે કે અહીં 50 સેકન્ડ બાદ ટ્રેન બીએ કાપેલ અંતરને આપણે એક્સથી દર્શાવીએ છીએ. કેટલું થાય, એક્સ પ્લસ એલ એટલે ટોટલ કેટલું થયું, એક્સ પ્લસ 12. ખ્યાલ આવ્યો? માટે સમીકરણ તમે આ લ્યો ધ્યાનમાં, એક્સ બરાબર v0t પ્લસ 1/2 at². કોના માટે, ટ્રેન બી માટે. ટ્રેન બી ઓવરટેક કરે છે ને. ઓકે, તો ટ્રેન બી માટે એક્સ બરાબર આવા થાય. હવે ટ્રેન બીનો પ્રારંભિક વેગ કેટલો હતો, અહીંયા સાપેક્ષ ગતિની વાત છે.
ટ્રેન બી એ સાપેક્ષ ગતિ કરે છે એટલે V0ની બદલે હું અહીં લખીશ VBA. જોજો ધ્યાનથી, એક્સની બદલે થશે D પ્લસ 12, V0ની બદલે VBA, કેમ કે એ સાપેક્ષ ગતિ થતી હતી એટલે ટ્રેન બીનો પ્રારંભિક વેગ એ સાપેક્ષ લેવો પડે, પ્લસ 1/2 એ T ઇન્ટુ આવશે અને એ T સ્ક્વેર. તો ડી આપણે ગોતવાનું છે 2 ઇન્ટુ L. L આપણા માટે બસ લંબાઈ 400 છે. પછી VB એ આપણને 0 મળ્યું પ્લસ 1/2. પ્રવેગ ટ્રેન બીનો એક આપ્યો છે અને સમય આપ્યો તો 50 સેકન્ડ, એનો સ્ક્વેર. તો સાદુરૂપ આપી દઈએ આપણે D પ્લસ 800 બરાબર 50નો સ્ક્વેર 2500 ભાગ્યા 2 એટલે 1250. તો ડી બરાબર 1250 માઇનસ 800 માટે ડી બરાબર 450 મીટર. આમ બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર 450 મીટર થાય. ખ્યાલ આવી ગયો? આ દાખલો 2 વાર 3 વાર ગણજો, પછી આવડશે. આના જેવો જ હોમવર્કમાં આંકડામાં ફેરફાર કરું છું, તો તમારે જવાબમાં મને ગણીને મોકલવો પડશે. બીજો દાખલો 3.7 જેવો જ બીજો દાખલો. 400ની બદલે હું અહીં કરી દઉં છું 200, 72ની બદલે અહીંયા કરી દઉં છું 36, અને પ્રવેગ 1 મીટર જ રાખું છું અને અહીંયા સમય પણ 50 સેકન્ડ જ રાખું છું. બસ આટલું. તો તમારે આખો દાખલો ફરીથી ગણી અને ડી મને કહેવાનો છે. અને આ જોયા વગર, મતલબ આમાં જોતા નહીં શું કર્યું, પહેલાં આને 2-3 વાર ગણજો, પછી જો તમે આ નવી કિંમતો પ્રમાણે ગણશો અને જવાબ આવી જાય તો પરીક્ષામાં આવડશે, બાકી પરીક્ષામાં ભૂલાઈ જશે. ઓકે, અહીં પૂરું કરીએ.